હજી તો ભાઈ હું 2 મિનિટમાં બધું કામકાજ પતાવ્યું અને બેઠો હતો ને એટલી વારમાં જ આપણે ફોટો આવી જાય છે. તમે જોઈ શકો છો એક નંદી મહારાજ છે જેની સિચ્યુએશન ખૂબ જ ખરાબ છે અને એ જગ્યાએ 2 નંદી મહારાજ છે ટોટલ, જેમાં એક નંદી મહારાજની સિચ્યુએશન ખૂબ જ ખરાબ હોય છે અને પછી આપણે બીજા નંદી મહારાજની ફોટો આવી જાય છે અને પછી આપણે સીધી તૈયારી કરીએ છીએ ગોપના પાટિયાથી આપણે નંદી મહારાજને રેસ્ક્યુ કરવા. પણ ભાઈ આપણી યારે બની જાય છે એક વસ્તુ એવી કે જેના હિસાબે થઈને એક નંદી મહારાજને આપણે લાલપુરની ટીમ જે રેસ્ક્યુ કરી જાય છે અને એક નંદી મહારાજ ભાઈ અહીંયા જગ્યા સ્થળે જેની ગંભીર સ્થિતિ હોય છે એ નંદી મહારાજ મૃત્યુ પામે છે અને પછી આપણે સીધા અહીંયાથી હાલતા થઈ જાય છે ભાઈ, ટ્રેક્ટરનો સ્લેપ મારીએ છીએ અને સિચ્યુએશન એવી બને છે ભાઈ કે આપણું ટ્રેક્ટર છે ગરમ થાય છે કારણ કે એમાં આપણે લઈ આવ્યા છીએ ત્યાર પછી આપણે એમાં ઓઇલ પાણી બધું બદલાવાનું પેન્ડિંગ છે અને રેસ્ક્યુના કેસ આપણા દિવસથી દિવસ વધતા જાય છે. ટ્રેક્ટરમાં ભાઈ જે નાનું મોટું ઓઇલ બદલાવાનું અને પરતુનું કામ હતું એ બધું મેં કીધું પેલા કરાવી લઈએ જેથી કરીને આપણે ગમે ત્યારે એની ટાઈમ 24 કલાક રેસ્ક્યુ કરી શકીએ. અને પછી આપણે પહોંચ્યા ગેરેજે પહોંચીને જે કાંઈ એમાં સામાન ઘટતો હતો આપણે રેગ્યુલેટરનું ઢાંકણું અને ઉપરનો ડબરો અને જે નાની મોટી ઘણી બધી વસ્તુઓ હતી અને ખાસ કરીને મેન તો એનું ઓઇલ હતું એટલે આ બધી વસ્તુઓ લેવા પહોંચી ગયા અને લઈને સીધા આપણે આવી ગયા છીએ પાછા. એમાં આપણે એક આ ડબરો બદલાવી નાખ્યો છે એલ ફિલ્ટરનો અને બાકીની આમાં બધી નાની વસ્તુઓ છે ને ઓઇલ છે. અને ભાઈ આજની તારીખમાં આપણે 4 કેસ રેસ્ક્યુ કરવાના છે જે બધા જ એમરજન્સી છે એટલે બનતું વહેલા આપણું ટ્રેક્ટર અહીંયાથી રિપેરિંગ થઈ જાય. અને આ બધા મિત્રો પણ વિડીયોને શેર કરજો ને જે કાંઈ થાય સહયોગ કરજો. એક દિવસનો આપણો ખર્ચો છે 4000+, જ્યાં બીમાર એક્સિડન્ટ વાળી ગૌ માતાઓને આશરો મળે છે, નિરાધાર વૃદ્ધ પ્રભુજીઓને રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે. આ બધા મિત્રોની મદદથી સાથ સહયોગ અને સપોર્ટથી આ બધી વસ્તુઓ હાલે છે. જેમ જેમ કેસ વધતા જાય છે એમ આપણે ખર્ચો પણ વધતો જાય છે એટલે બધા મિત્રો ફૂલની તો ફૂલની પાખડી જે કાંઈ તમને યોગ્ય લાગે એકવાર યોગદાન અવશ્ય કરજો. પછી ટ્રેક્ટરનું બધું કામકાજ કરાવી ભાઈ અને હું સીધો પહોંચી જાઉં છું આપણી સંસ્થાએ અને ત્યાં પહોંચી અને પાછો જ આપણે ગામમાં જે એક કેસને રેસ્ક્યુ કરવા જવાનું હોય છે પહેલાં તો આપણે ત્યાં જવા માટે નીકળી જાય છે. પણ એમાં રસ્તામાં તમે જોઈ શકો છો ગાય માતાજી આવી જાય છે ઘૂઘરા ખાવા એટલે આપણા મિત્રો છે ગાય માતાજીને ઘૂઘરાની પ્લેટ ખવડાવી દે છે અને પછી ગાય માતાજી હજી મારે હાલશે એકાદી ડીશ. અને ભાઈ આ ગાય માતાજી રોજે રોજ આપણા મિત્રો પાસે ઘૂઘરા ખાવા આવે છે. આ ડેઈલીનું છે, ડેઈલીનું રૂટીન પ્રમાણે માતાજી આવી જાય છે અને ડીશ ઘૂઘરા ખાઈને પાછા નીકળી જાય છે. અને એમ કરતાં કરતાં હાંજ પડી જાય છે અને હાંજ પડે ભાઈ આપણા બધા મિત્રો આવી જાય છે. અને બા તમે જોઈ શકો છો જે કેમેરામાં ક્યારેક દેખાય છે ક્યારેક નથી દેખાતા, બધા મિત્રો રેસ્ક્યુ કરવામાં લાગી જાય છે કારણ કે ગાય માતાજીના પગમાં ભાઈ જીવડા પડેલી હાલતમાં આપણે ફોટા આવે છે. અને ભાઈ માતાજી કે ભાઈ હું શું કરવા પકડવા દઉં, ઘણી બધી કલાકની મહેનતો થઈ પછી અંતે ફાઇનલી માતાજી પકડાઈ ગયા અને ત્યાંથી પછી આપણે માતાજીને રેસ્ક્યુ કરી અને પહોંચીએ છીએ સીધા આપણા આશ્રમે. અને આ બધી સંખ્યા તમે જોઈ શકો છો ચારી બાજુથી બધાને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ છે. અને ભાઈ આપણા બધા મિત્રો લાગી ગયા જે પણ માતાજીને જે નાના જીવને જેને જે દવાની જરૂરિયાત છે બધી માતાજીની દવા, એકાદા 2 માતાજીને ભાઈ પાટા આપણે જે ડેઈલી બદલે છે, જેને પગમાં આપણે ઓપરેશન કરાવેલા છે તો એ પાટા બદલવાનો આ બધો કાર્યક્રમ ચાલુ છે. તમારી આસપાસમાં ભાઈ ક્યાંય પણ એવી ગાય માતા દેખાય, એવા ક્યાંય નંદી મહારાજ દેખાય તમારી આસપાસમાં જેવું તો પહેલા તો આપણી પાસે પહોંચાડવાનું ભાઈ તમે પ્રયત્ન કરજો કે જેમ બને એમ તમે એને અહીંયા અમારી સુધી ખાલી પહોંચાડી દો. કારણ કે ભાઈ આપણે નજીકમાંથી ડેઈલીના 3 થી 4 કેસ હોય છે એટલે અહીંયાથી આપણે દૂર જાય તો એક તો આપણે ટ્રેક્ટર છે ને અવાર જવરમાં બહુ ટાઈમ લાગી જાય છે એટલે બનતા મિત્રોને એટલું જ કહીશ બે હાથ જોડીને કે એકવાર પહોંચાડી અવશ્ય દેજો. અને પછી કદાચ તેમ છતાંય જો પહોંચે એમ ના હોય તો એકવાર ભાઈ અમને કહેજો કે આ પરિસ્થિતિ છે એટલે જેથી કરીને આપણે એની બીજી ગાડીમાં કંઈક વ્યવસ્થા કરશું. હાલો વિડીયોને શેર કરી દેજો અને આ બધા મિત્રો જે કંઈ થાય યોગદાન આપી દેજો. જય